ખેડૂતને જગતનો તાત કહેવાય છે, પણ આ તાતને જ કેમ માર પડે છે? હજુ તો કમોસમી માવઠાના ઘા રૂજાયા ન હતા ત્યાં ટેકાના ભાવે પાક વેચવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ખેડૂતોને હાલાકી વેઠવી પડી અને આ મુશ્કેલીમાંથી માંડ બહાર આવીને ખેડૂતે ઉનાળા પાકની વાવણી માટે થ્રેશર અને અન્ય મશીનો ચલાવવા માટે ડીઝલ લેવા ગયો તો ત્યાં પેટ્રોલ પંપ પર પણ લાઈનો લાગી અને હજુ તો આ તમામ કામો વચ્ચે કાળી મજૂરી કરીને ખેડૂત પોતાના પાકને સાચવવાની મથાળમાં વ્યસ્ત છે. ત્યાં જ સોરઠની શાન ગણાતા જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટે ફરી એક વખત ખેડૂતોના જીવને તાળવે ચોંટાડી દીધા છે. તો મહેનત પર પાણી ફરી વરસે તેવા ડર વચ્ચે સોરઠનો ખેડૂત કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સોરઠની શાન ગણાતા જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા જ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. તો વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો ક્યાંક છાંટા પડ્યા હતા અને જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે. તો એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળુ પાક લણણીના આરે છે, તો બીજી તરફ કેસર કેરીની સિઝન પૂર બહારમાં ખીલી ઉઠી છે. તો આવા સમયે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે તેવી દહેશત સાથે ધરતીપુત્રો હવે કુદરત સામે મીટ માંડીને બેઠા છે. તો જુનાગઢ જિલ્લામાં હાલ ઉનાળુ પાકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ખાસ કરીને કઠોળ વર્ગના પાકોમાં તલ અને અડદ જેવા પાકો ખેડૂતોએ વાવ્યા છે, પરંતુ અચાનક પડેલી વરસાદી ઝાપટાને કારણે પાકોને નુકસાન પહોંચવાની ભીતિ ઊભી થઈ છે. તો ખેડૂતોનું કહેવું છે કે જમીનમાં ભેજ વધી જવાથી અને છોડ પર પાણી પડવાથી પાકની ગુણવત્તા પર સીધી અસર થાય છે અને આવનારા દિવસોમાં વધુ વરસાદ થશે તો કઠોળના પાકને મોટું નુકસાન થશે. તો ખેડૂતો પહેલેથી જ વધતા ખર્ચ અને અચાનક બદલાયેલા હવામાનના કારણે મુશ્કેલીમાં છે, ત્યારે આ કમોસમી વરસાદે તેમના માટે વધુ એક પડકારરૂપ સ્થિતિ લઈને આવ્યો છે. તો ઘણા ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પાછળનો ખર્ચ પણ વસૂલ ન થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તો બીજી તરફ હાલ જુનાગઢમાં કેસર કેરીની સિઝન પૂર બહારમાં છે અને ગરમીના કારણે આ વર્ષે કેરીનો પાક પણ સારો થયો છે. તો બજારમાં કેરીની આવક પણ સારી જોવા મળી રહી છે, પરંતુ અચાનક પડેલા વરસાદી ઝાપટાએ કેરીના પાક પર પણ સંકટ ઊભું કર્યું છે. તો ખાસ કરીને જે કેરી હજુ ઝાડ પર પાકી રહી છે તેના પર વરસાદ પડવાથી કેરી ખરવાની, સડવાની અને ગુણવત્તા ઘટવાની શક્યતા વધી ગઈ છે. તો સ્થાનિક બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે જો આવી જ રીતે કમોસમી વરસાદ ચાલુ રહેશે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા વાર નહીં લાગે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને કેરીના પાક પર આ પ્રકારનું હવામાન સીધું નુકસાન કરે છે અને એની અસર બજારમાં સીધી પહોંચવા પહેલા જ દેખાઈ આવે છે કે બજારમાં પહોંચતા પહેલા જ ફળની ગુણવત્તા ઘટી જાય છે અને ભાવ પણ મળતા નથી. તો ઘણા ખેડૂતોનું માનવું છે કે હાલના તબક્કે પાકને બચાવવા માટે તાત્કાલિક માર્ગદર્શન જરૂરી છે, નહીં તો નુકસાન વધી શકે છે. તો જુનાગઢ જિલ્લામાં બદલાતા હવામાનના કારણે એક તરફ કઠોળના પાક પર ખતરો ઊભો થયો છે, તો બીજી તરફ કેરીના પાક પર પણ કમોસમી વરસાદથી નુકસાન દેખાઈ રહ્યું છે. તો ખેડૂતો માટે આ સમય ચિંતાજનક બન્યો છે અને હવે સૌની નજર આવનારા દિવસોના હવામાન પર ટકેલી છે કે સ્થિતિ સુધરે છે કે પછી વધુ બગડે છે. આ સાથે વારંવાર કુદરતી થપાટો વચ્ચે લાચાર બનેલા ખેડૂતો શું કહી રહ્યા છે, સાંભળીએ. મારું નામ જગદીશ કાપડિયા, ગામ ઉમટવાડા. અત્યારે આપણે આજે સવારમાં વહેલી સવારે વરસાદ આવવાથી તલ અને મગમાં નુકસાની છે. તે આપણે ફૂલ જો હવે 2-3 દિવસ વરસાદ આવશે તો વધારે નુકસાની થશે કે નહીં, એને લીલા છે એટલે નહીં ઢકાય કે નહીં કંઈ થઈ શકે. એમાં એ નુકસાની ખેડૂતોને 10-10 હજાર રૂપિયાની વીઘે નુકસાની છે. નામ બાવનજીભાઈ ખીમજીભાઈ કાપડિયા, ગામ કોયલી. અને અમારે કેરીમાં અત્યારે બહુ નુકસાની છે. કેરીમાં નુકસાની હારામાં હારી. કેરીમાં 80% પાક ભર્યો છે, 20% ખાલી થયો અને કેરીમાં બહુ અત્યાર સુધી સારું હતું. આ તડકા પડ્યા તાપથી કેરીમાં બહુ રહાણવાળું હતું અને અમને હતું કે અમને ફાયદો થાય, એને બદલે આ નુકસાની થઈ છે એવી અમારી ધારણા છે. અને વરસાદથી કેરીમાં સોનમાં ખાવ એટલે બગડે જ કેરી, જોકે બધાને ખબર જ હોય. અને કેરીમાં બહુ નુકસાની થઈ હતી. અમારી માગણી કઈક સરકાર આમાં કઈ વળતર આપે કે કોઈ ધ્યાન દે તો વધારે સારું, ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય. અત્યારે ખેતી કરવામાં ડીઝલ છે નહીં અને વાહન ભાડા મોંઘા થઈ ગયા છે એટલે બધી નુકસાની તો છે જ પહેલેથી છેલ્લે લગન. અને ખેતીમાં મજૂર અત્યારે મળતા નથી એવી બધી કલ્પના છે, પણ કઈ થતું નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.